બધા સીધા ટટાર બેસજો। આપણે બધા સાથે સાથે 3 વાર દીર્ઘ ઓમ નું ઉચ્ચારણ કરીશું। સર્વેને ઓમ જય ભગવાન। આજે વડોદરા જિલ્લાના પોર ગામે શ્રી બળિયાદેવ હાઈસ્કૂલ પોરના આ પટાંગણમાં આપણે બધા ગુજરાત સરકાર દ્વારા આયોજિત સંસ્કૃત મહોત્સવ અંતર્ગત સંસ્કૃત ભાષાનું મહત્વ સમજવા અને સંસ્કૃત ભાષાને આપણા જીવનના બોલચાલ અને વ્યવહારમાં અપનાવવા માટે ક્રમશઃ નાના નાના કાર્યો કરતા કરતા તે તરફ આપણે પ્રગતિ કરીએ। થોડા શબ્દો, થોડા વાક્યો, નાના સંવાદો અને તેમ કરતા કરતા સંસ્કૃત વ્યવહારમાં આવે તે માટે ગુજરાત સરકાર એક આપણી પુરાતન પરંપરાને પાછી સમાજમાં લાવવાનું ઉત્તમ કાર્ય કરી રહી છે। ત્યારે પહેલા જ્યારે અમે શાળામાં ભણતા હતા ત્યારે 8મા ધોરણમાં સંસ્કૃતની શરૂઆત થતી, એટલે શરૂઆતમાં સંસ્કૃતનું પહેલી શરૂઆત અમારે 8મા ધોરણમાં થાય। અત્યારે તો સરકાર પ્રયત્ન કરી રહી છે કે બાળકોને વહેલા સંસ્કૃત ભાષાનું પ્રાથમિક શિક્ષણ મળવા માંડે, જેથી બાળકો આગળ જતા સંસ્કૃત સારું શીખી શકે। આપણે અત્યારે જે ગુજરાતી ભાષા બોલીએ છીએ, હિન્દી ભાષા બોલીએ છીએ, તેમજ ભારતની અનેકો ભાષાઓ તદુપરાંત વિશ્વની અનેકો ભાષાઓની જનની સંસ્કૃત છે। જો આપણે ગુજરાતીમાં ર બોલીએ છીએ, હિન્દીમાં પણ ર બોલીએ છીએ અને સંસ્કૃતમાં પણ ર બોલીએ છીએ। તો ર સંસ્કૃતમાંથી, હિન્દીમાંથી, ગુજરાતીમાં, તો ત્રણેયમાં ર ક્યાંથી આવ્યો? સંસ્કૃતમાંથી આવ્યો। તો આપણે ગુજરાતીમાં બોલીએ છીએ, તો હિન્દીમાં પણ બોલીએ છીએ અને તો સંસ્કૃતમાં પણ બોલીએ છીએ। તો સંસ્કૃતમાંથી તો આપણા હિન્દીમાં અને ગુજરાતીમાં આવ્યો। તો સંસ્કૃત ભાષા એ અનેક ભાષાઓની જનની છે। જનની એટલે માતા। તો સંસ્કૃત પૃથ્વીની અનેક ભાષાઓની જનની છે અને તેમાંથી આપણી ભાષાઓ ક્રમશઃ કંઈકનું કંઈક સ્વીકારી અને અનેક ભાષાઓ બની। વર્તમાનમાં વિશ્વમાં તેવી કઈ ભાષા છે કે જે ભાષા 2036 કે તે પછી વિશ્વમાં કમ્પ્યુટર ભાષા તરીકે સ્વીકારવામાં આવે તે માટે એક મોટું સંશોધન કરવામાં આવ્યું। આંતરરાષ્ટ્રીય સ્તરે કમિટી ગઠિત કરવામાં આવી અને 500 કરતા વધારે વિશ્વની ભાષાઓનો અભ્યાસ કરવામાં આવ્યો। તેમાંથી ધીરે ધીરે કેટલીક ભાષાઓ ઓછી થતી ગઈ, છેલ્લે 65 ભાષાઓ રહી। એમાંથી પણ ઓછા થતા થતા છેલ્લે એક જ ભાષા વધી। તે કઈ ભાષા હશે? સંસ્કૃત। હવે કેમ તેવું બન્યું? તો જુઓ, હું તમને આપણા ગુજરાતીમાં એક શબ્દ કહું, તમારે તેનું મને અંગ્રેજી કહેવાનું। તૈયાર? કાકા। સાચું છે ને? ચલો, કાકાનું અંગ્રેજી શું? મામા। અંકલ। માસા। અંકલ। ફુવા। જો અંગ્રેજીમાં શબ્દ બધાને કેવું ખબર પડે?
મારા અંકલ આયા છે એમ કહીએ એટલે શું નક્કી કરવાનું? કાકા આયા છે કે મામા આયા છે કે માસા ફૂવા, શું નક્કી કરવાનું? મુશ્કેલી છે ને. એટલે અંગ્રેજીમાં આપણે જાજુ ખુશ થવાની જરૂર નથી. અંગ્રેજી શીખવું જરૂરી છે. અત્યારે કોમ્પ્યુટર ભાષા છે અંગ્રેજી. વિશ્વના અનેક દેશોમાં અંગ્રેજી ભાષાની અંદર શું થઈ રહી છે, એટલે આપણે અંગ્રેજી શીખવાની જરૂર છે. પરંતુ કશું વાગ્યું હોય ને તો જલ્દી આપણે શું લગાવી દઈએ? હળદર. કશું વાગ્યું હોય એટલે ઘરમાંથી લઈને હળદર ઉપર લગાવી દઈએ. આપણે બાપ દાદાઓએ આ શીખ્યું. એમ આપણી આ પુરાતન ભાષા સંસ્કૃત તો 2036 કે તે પછી કમ્પ્યુટરમાં મુખ્ય ભાષા તરીકે સંસ્કૃત ભાષા આવી રહી છે. હવે આપણે ત્યારે શીખવાની શરૂઆત કરીશું, પાછા બીજા 2-4 વર્ષ જશે ને. તેના કરતા અત્યારે થોડું થોડું શીખતા જઈએ તો સારું. સંસ્કૃત ભાષાની રચના કેવી રીતે આવી? તો 5-15 વ્યક્તિઓ બેસીને નક્કી નથી કરી દીધું કે આવી રીતે બોલવું, પરંતુ આ વૈજ્ઞાનિક ભાષા છે. આપણા ઋષિ મુનિઓ વૈજ્ઞાનિક હતા. તેમને જોયું કે આપણામાંથી જે શબ્દ નીકળે છે, અક્ષર નીકળે છે, વર્ણ નીકળે છે, સ્વર નીકળે છે, તેના નીકળવામાં વાયુની ગતિ કેવી છે અને જીભના કંપનો કેવા છે, હોઠનું હાલચાલ કેવું છે, તે પરથી બધું નક્કી કર્યું. મુખ્યતઃ વાયુની ગતિ અને જીભ અને હોઠનું હાલવું, તેના પરથી વર્ણ અને સ્વર તેને નક્કી કરવામાં આવ્યા. આ જે વાયુની ગતિ અને જીભ હોઠના હલચલ, તેના પરથી આભ્યંતર પ્રયત્ન, બોલવા માટેનો આભ્યંતર પ્રયત્ન, એટલે અંદરથી જે વાયુ નીકળી રહ્યો છે, હાલચાલ થઈ રહી છે, તેના 5 ભાગમાં વહેંચવામાં આવ્યું. તેનો પહેલો ભાગ છે સ્પુષ્ટ. પહેલા ભાગને શું કહેવામાં આવ્યું? સ્પુષ્ટ. એટલે કે જેમાં જીભ હાલે છે અને અલગ અલગ જગ્યાએ તેનો સ્પર્શ થાય છે, અથવા તો હોઠ હાલે છે અને તેના કારણે જે વર્ણ નીકળે છે, અક્ષર નીકળે છે, તેને સ્પુષ્ટ કહેવામાં આવ્યું. શું કહેવામાં આવ્યું? સ્પુષ્ટ. સ્પુષ્ટમાંથી અલગ અલગ 25 વર્ણો નીકળ્યા. કેટલા? 25. ચલો, એના 5 ભાગ પડ્યા. તે 5 ભાગ તમને સમજાવું છું. પહેલો છે કંઠ્ય. પહેલા ભાગને શું કહેવામાં આવ્યું? કંઠ્ય. કંઠ એટલે ગળું. નીલકંઠ એવું કહીએ છીએ ને ભગવાનને. ભગવાન શિવજીએ ઝેર પી લીધું સમુદ્ર મંથનમાં અને ક્યાં રાખી દીધું? ગળામાં, કંઠમાં. તો આ કંઠ કહેવાય. એટલે જે વર્ણ બોલવામાં કંઠનો ઉપયોગ થાય છે, કંઠ્ય, તેને કહેવાય કંઠ્ય. ચલો, કક્કાની શરૂઆત ક્યાંથી થાય? તો આપણી રચના બધી ગળાથી સ્ટાર્ટ થઈ અને ગળાથી બહાર સુધી આપણો આખો કક્કો આવી ગયો. ચલો શરૂઆત કરીએ. પહેલો અક્ષર કયો? ક. બીજો, ત્રીજો, ચોથો, હા, અને આપણે અંગ પણ એવું પણ કહેતા. તો આ બધા કંઠ્ય કહેવાય. શરૂઆત આપણે ગળાથી સ્ટાર્ટ કર્યું આપણે, તો આને કહેવાય કંઠ્ય. ચલો બોલો તો ક. જીભ કઈ કોઈ જગ્યાએ અડકે છે તો પછી હલચલ ક્યાં થાય છે? જોજો, ગળામાં હલચલ થાય છે. ક, ખ. બોલો ખ. બોલો તો ખ, ખ, ગ. તો અહીંયા જીભનું મૂળ હોય ને ત્યાં થોડી હલચલ થાય. ખ થાય છે ને. શાંતિપૂર્વક અનુભૂતિ કરશો તો ખબર પડશે. ક, ખ, ગ, ગ. ગ બોલો તો ગણપતિનો ગ. ગ ગળામાં થાય છે ને, કંઠમાં. એને કહેવાય કંઠ્ય. તો કંઠ્યમાં આવી ગયા 5. ક, ખ, ગ, ગ. અને આપણે અંગ એક શબ્દ આવતો તો ગુજરાતીમાં પણ એનો ઉપયોગ આપણે ઓછો કરીએ. આને કહેવાય કંઠ્ય. હવે આપણે ગળાથી આગળ વધીએ. તો ગળા પછી તાળું આવે ને, તાળું કહીએ આપણે ગુજરાતીમાં. એટલે ગળાથી થોડાક બહાર આવ્યા, કાકડાથી નજીકનો ભાગ, તો તેને કહેવાય તાલવ્ય. તેને શું કહેવાય? તાલવ્ય. ત્યાં જ્યારે જીભ હલકી સ્પર્શ કરે અને જે વર્ણ નીકળે તેને કહેવાય તાલવ્ય. એટલે તાળું ને અડકીને, પણ ત્યાં જીભ નથી અડતી, એને નજીક કોમળ સ્પર્શ, હલકી અડકે છે, તો તેને કહેવાય તાલવ્ય. ચલો, ક, ખ, ગ, ગ તો આવી ગયા. હવે આગળ કયું આવશે? બોલો, ચ બોલો તો. જીભ અડકે છે કે ખરેખર? ગ બોલો તો અડકે છે જીભ? નહીં. એટલે એ આવી ગયું ગળામાં, કંઠવ્ય. હવે આવી ગયા
બીજા પર કયા પર આવ્યા? તાલવ્ય. કયા પર? તાલુ થી તાલવ્ય. ચલો ચ થી સ્ટાર્ટ કરો. ચ, જીભ અંદર અડકી ને થોડી, પછી ચ પછી શું આવશે? છ, પછી જ, પછી હા, આ બધા છે તાલવ્ય. એટલે એ તાળવાથી સ્ટાર્ટ થયું. આપણે જીભ ત્યાં હલકી અડકી. હવે પછી ત્રીજું આવે તાલવ્ય, પછી મૂર્ધન્ય, પછી શું આવે? એટલે વચ્ચે જીભ અડકે. જો પહેલા આવ્યું કંઠવ્ય, ગળામાં, તાલવ્ય ગળાથી થોડાક આગળ નીકળતા, હલકી જીભ અડકી. હવે મૂર્ધન્ય, વચ્ચે જીભ વધારે જોરથી અડકશે. ચલો મૂર્ધન્યમાં શરૂ થયું ટ થી. બોલો તો ટ. જો ચ બોલો તો ચમાં જીભ કેવી અડકે છે? સેજ જ. અને ટ માં હવે ટ પછી શું આવે? એમાં વધારે અડકશે. બોલો તો ઠ. અડકે છે ને જોરદાર. હા, જેમ આપણે ગળાથી આગળ વધ્યા, પછી તાળું આવ્યા, તાળું થી મૂર્ધા વચ્ચે આવ્યા, એટલે ચલો મૂર્ધન્ય બોલીએ. ટ, ઠ, ડ, ઢ, અણ. હવે તમે આનો ક્રમ જોજો. આમ આગળ છે. ટ થી સ્ટાર્ટ કરો. ટ, ટ માં જીભ અડકે એનાથી થોડીક આગળ. ટ પછી આગળ બોલો તો જીભ થોડીક આગળ ગઈ. ટ, ઠ. ખ્યાલ આવે છે? ટ માં જીભ થોડી અંદર અડકે છે અને ઠ માં થોડીક બહાર આવી. ફરીથી ટ, ઠ, આગળ ગઈ ને જીભ. ઠ પછી ડ, જીભ આગળ ગઈ. ચલો પછી ઢ, જીભ આગળ ગઈ ને. ઢ બોલો તો ઢ, જીભ આગળ ગઈ. ગળાથી આપણે સ્ટાર્ટ કર્યું. કક્કો ગળાથી નીકળ્યા અને ટ, ઠ, ડ, ઢ, અન. અણ કેટલી આવી ગઈ જુઓ તો. આગળ આવી ગઈ કે નહીં આવી? ટ અને અણમાં કેટલો ફરક છે? બોલો ટ, અણ. ટ માં અંદર હતી ને અને અણમાં છે કિનારે આવી ગઈ. હવે આપણે મૂર્ધન્ય થી આગળ જઈએ. દંત્ય, પછી શું આવે? દંત્ય એટલે દાંત ને અડકી. એટલે અણમાં છે નજીક આવી ગયા ને દાંતની. હવે દાંતે અડકી જઈએ. ચલો એટલે દંત્ય આવશે. એટલે દંત્યમાં શરૂ થયું ત. અડકે છે આવી ને. ગળાથી ખસતા ખસતા દાંત સુધી આવ્યા. ચલો ત પછી કક્કો બોલો તો ત, થ, દ, ધ, ન. દાંતની પાસે જીભ છે ને. અને ટ માં ક્યાં હતી? ટ. દાંતની પાસે હતી. અને ચ માં ચ. અને ક માં છે ગળામાં હતી. હવે આપણે આગળ આવીએ. હવે દાંતે તો આવી ગયા. દાંત પછી શું આવી ગયું? હોઠ. એટલે હોઠને આપણે કહીએ ઓષ્ઠ્ય. ઓષ્ઠ્ય શું કહેવાય? ઓષ્ઠ્ય. એટલે હવે દાંતે આવી ગયા. ચલો પ થી સ્ટાર્ટ થયું. પ થી શરૂ થાય ઓષ્ઠ્ય. પ બોલો તો શું થયું? પ માં ક્યાં ક્યાં હાલચાલ થાય? ગળાથી બહાર નીકળે ને. ચલો પ, ફ, બ, ભ, મ. કક્કો કેવી રીતે બને ખબર પડી ગઈ? આપણા ઋષિ મુનિઓ વૈજ્ઞાનિક હતા. એટલે કક્કાની શરૂઆત કરી ગળાથી અને આવી ગયા કેટલે સુધી? આપણે હોઠ સુધી આવી ગયા. એટલે કક્કો ક થી શરૂ થઈ અને મ સુધી આવ્યો. 25 વર્ણ આપણા આવ્યા. તે ગળાથી શરૂ થઈને હોઠ સુધી આવ્યા. હવે આપણે આગળ વધીએ. આ હતું સ્પુષ્ટ. આ સ્પુષ્ટ ની અંદર આ 5 ભાગ હતા. હવે આવી ગયું ઈષદ સ્પુષ્ટ. બીજું આવે ઈષદ સ્પુષ્ટ. એટલે એમાં જીભ ઉચ્ચારણ કરે પણ વધારે ન અડકે, હલકું અડકે અને હવા નીકળી જાય. સામાન્ય અડકે. ય, જો જીભ ક્યાં અડકી? જાજુ કઈ નહીં. ય, ટ, ટ અડકે તો ખબર પડે છે ને. અને યમાં બોલો ચ, ચમાં ખબર પડી જીભ અડકે છે. અને રમાં ર, ર અડકે છે ક્યાંય? એટલે સહેજ લાગે છે ખરું કઈક અડકી, પણ ખબર પડતી નથી, નીકળે. તો ચલો આગળનો કક્કો. ય, ર, લ, વ. આ 5 અક્ષર છે એને કહેશે ઈષદ સ્પુષ્ટ. એટલે હલકી અડકે છે, જરા સરખી અડકે છે. પછી આગળનો ભાગ આવ્યો ઈષદ દ્વિવૃત.
ઈસ દ્વિવૃત એટલે એમાં છેલ્લા બાકી રહ્યા આપણા અક્ષરો. એટલે છેલ્લા અક્ષરો શું થાય છે એમાં? તો કે બોલાય છે ખરું પણ વધારે સ્પર્શ નથી. અને હવા સ બોલો કે અડકે છે એટલે લાગે છે ખરું આમ ભેગું થઈ જાય છે પણ હવા બહાર આવે. 3 સ બોલો તો સ શ સ અને છેલ્લે બાકી રહ્યો હ. હમાં ખુલી ગયું ને એક્સપ્રેસ. બોલો તો હ થઈ ગઈ એક્સપ્રેસ. ડાયરેક્ટ ગળાથી ડાયરેક્ટ સીધું જો સમય થોડુંક અડકી નહીં પણ જેમ સીટી વગાડતે એમ થયું. પણ હમાં ડાયરેક્ટ એક્સપ્રેસ ફાટક ખુલી ગયું સીધું જવા દો. તો એને કહેવાય ઈસદ દ્વિવૃત. હવે આવી ગયું વિવૃત. હવે આવી વિવૃત. વિવૃતમાં શું હોય તો કે પેલું એક્સપ્રેસ થઈ ગયું હતું ને એ પૂરેપૂરું ખુલી ગયું. હવે ગળાથી સ્ટાર્ટ કર્યું તો હવે ફાટક ખુલી ગયું. હવે ફાટક ખુલી ગયું એટલે સ્વર આવી જાય એકદમ ખુલ્લું થઈ ગયું ગેટ. આ ખુલ્લો ગેટ. જો તો બંધ રાખીને બોલો તો બોલે છે બંધ રાખીને એટલે હવે આપણે ખુલી ગયા. હવે ખુલ્લા મેદાનમાં આવી ગયા. આ ઈ ઓ ખુલી ગયું ને. આખો કક્કો સમજમાં આવ્યો. અને છેલ્લે આવે સંવૃત. સંવૃતમાં ફક્ત એકલું જ આવે. આપણે એટલું જ આવે. એટલે આ રીતે આપણો આખો બનાવવામાં આવ્યો. એ સંસ્કૃત જે ભાષા છે એ વૈજ્ઞાનિક ભાષા છે. તમે તેને સમજશો તો જેમ સા રે ગ મ પ ધ ની આ જે છે આખું 7 સ્વરોનું બનેલું. એમાં પણ પાછા 3 ભાગ છે મંદ, મધ્યમ અને તીવ્ર. જેમાં હાર્મોનિયમ છે તેમાં ડાબા હાથે આવે એ મંદ આવે, વચ્ચે આવે એ મધ્યમ આવે. એટલે એક તીવ્ર, મધ્યમ અને મંદ આ 3 આવે. એમાં પણ પાછી ધોળી ને કાળી બધું શીખવશે. તો આપણા ઋષિ મુનિઓએ યોગ સાધના દરમિયાન જોયું કે જે અવાજ નીકળી રહ્યા છે એ અવાજમાં જીભની સ્થિતિ શું છે, હોઠની સ્થિતિ શું છે, વાયુ કેવી રીતે નીકળી રહ્યો છે અને તેના પરથી આપણી જે ભાષાનું નિર્માણ થયું તે 100% વૈજ્ઞાનિક ભાષા. અને કોઈ ચિત્રોથી બનાવવામાં નહોતી આવી. કોઈ ચિત્રો દોરીને નક્કી નહોતું કરવામાં આવ્યું કે આને આપણે હવે એ કહી દઈએ, આને આપણે બી કહી દઈએ, આને સી કહી દઈએ. એમાં પણ છે ને છોકરાઓ મેં દુનિયાની 72 ભાષા લખતા શીખ્યો હું. કેટલી ભાષા? તમને નામ પણ ખબર નહીં હોય. 72 ભાષાના આલ્ફાબેટ એટલે વર્ણમાળા લખતા શીખ્યો. ભારતની 17 ભાષા, દુનિયાના બીજા દેશોની 39 ભાષા, પાંડુલિપિઓ, શારદા લિપિ, મગધી લિપિ, અવધી લિપિ, બ્રાહ્મી લિપિ, આવી બધી અલગ અલગ જે અત્યારે હયાત નથી. આવી 72 ભાષામાં મેં મારા જાતે હેન્ડ રાઇટિંગમાં લખેલી વર્ણમાલા છે. એને જ્યારે પીડીએફ પુસ્તક બનાવીશું ત્યારે એ તમને પણ મોકલીશું. તો તમે જોજો દુનિયાની 72 ભાષામાં. આપણે જેમ તમને કેટલી ભાષામાં કક્કો અને વર્ણમાલા લખતા આવડે છે? ગુજરાતીમાં આવડે, બરોબર છે, હિન્દીમાં આવડે, અંગ્રેજીમાં આવડે અને સંસ્કૃતમાં આવડે. 4માં તો આવડે ને. પણ હજુ તમને ઘણા બધામાં આવડી શકે. મરાઠી આવડે એવું જ છે. એક છેલ્લું. તો આવી રીતે હું થોડું થોડું શીખતો ગયો. શીખતા 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 તમે દુનિયાની જે ભાષા બોલો બધી ભાષા મને આવડે વર્ણમાલા લખતા. તમે બોલો પોર્ટુગીઝ તો મને આવડે. હવે એ બધામાં એક ભાષાની વર્ણમાલા આવી એટલે મોઢે ઓછું આવડે પણ જોઈ જોઈને શીખી ગયો. પણ લાંબો વખત થયો પણ લખી શકું ખરો. એમાં દુનિયાની એક ભાષા એવી છે ને કે એમાં હાડકા ભેગા કર્યા હોય ને તેવી વર્ણમાલા. જાપાનીઝ ભાષાની વર્ણમાલા એવી છે કે તેમાં આપણે હાડકા ભેગા કરીને જોડી રાખ્યા હોય ને તેવી ભાષા. હીરાગાના અને એવું બધું એમાં એના નામ છે. તો આ બધી હું દુનિયાની ભાષાઓ શીખ્યો. મેં તમને એટલા માટે કહ્યું કે કેટલાક બાળકોને 3 રોગ થાય. શું થાય? તમને કદાચ ના હોય તો વાંધો નહીં, પણ હોય તો પોતપોતાને યાદ કરી લેજો. જેને બાળકોને, મોટાઓને જેને આ 3 રોગ થાય એની પ્રગતિ ઓછી થઈ જાય. કેટલા રોગ? 3 રોગ થાય તેની પ્રગતિ ઓછી થાય. આ 3 રોગ થવા દેવાના નહીં. ચલો તમને તે રોગ છે કે નહીં તમે તમારી જાતે ચેક કરજો. કોઈને કહીએ કે પેલો વાંચવા બેસતા હતા કે કંટાળો આવે છે, આ એક રોગ. તમારે કોઈક દિવસ થયો હશે, બોલ્યા જશો ક્યારે કંટાળો આવે છે.
કંટાળો આવવો જોઈએ નહીં. આપણે વાંચવું છે એટલે વાંચવાનું, લખવું છે લખવાનું, ચિત્ર દોરવું છે ચિત્ર દોરવાનું, ગાવાનું શીખવું છે એટલે ગાવાનું, રમવાનું, પણ કંટાળો આવવો જોઈએ નહીં. એટલે કેટલાકને એક રોગ હોય કંટાળો આવે છે, બીજો કેટલાકને રોગ હોય મૂડ નથી. આવું તમે સાંભળ્યું હશે. આજુબાજુ તમારે હોય તો કોઈ વાંધો નહીં, પણ તમે પોતાની પરીક્ષા કરી લેજો ક્યારેક આજે મૂડ નથી આજે. અને કેટલાકને રોગ ઘણો મોટો રોગ હોય, એક તો ઇન્ટરનેશનલ રોગ છે આ, ટાઈમ પાસ. કોઈને પૂછો કાલે સાંજે શું કરતા, જો તમે જાતે જ બોલો છે ને, તે છોકરાઓ કેટલા ટાઈમ પાસ. આપણા ફળિયાના કૂતરા શું કરતા હોય, તો આપણે ટાઈમ પાસ કરવો જોઈએ. આપણે શીખવાનું ને કશું શીખવાનું, ભાષા શીખો, કાવ્ય રચના કરતા શીખો, ચિત્ર બનાવતા શીખો, ગીત ગાતા શીખો. આપણા ઋષિ મુનિઓએ આપણને સંસ્કૃત ભાષા આપી. આપણે જ્યારે કોઈ પણ પૂજન કરીએ છીએ ત્યારે બધા મનમાં છે. સંસ્કૃત ભાષામાં ઉચ્ચારણ કરવાથી વિશેષ પ્રકારના તરંગો ગતિમાન થાય છે અને તે તરંગોની અસર આપણા શરીર ઉપર અને આ બ્રહ્માંડ ઉપર પડે છે. વનસ્પતિ પર પણ તેની અસર થાય છે, પશુ પક્ષીઓ પર પણ તેની અસર થાય છે, વાયુમંડળ પર તેની અસર થાય છે. એટલે આપણે ત્યાં ઋષિઓ યજ્ઞ કરી અને વરસાદ પાડતા હતા. બીલીનો છોડ જોયો તમે? બીલીના પાનને દેશી ગાયના ઘીથી પલાળી અને વિશેષ વેદના મંત્રોથી વિશેષ નક્ષત્રમાં આહુતિ આપવાથી વરસાદ પડતો. પછી આપણો વરસાદ ના હોય તો વરસાદ પાડવાની રીત આપી આપણને. હવે તમને કેટલુંક તો આવડી ગયું ને, બાકીનું થોડુંક બાકી રહી ગયું, પણ એટલી તો ખબર પડી ગઈ કે શું કયા વૃક્ષના પાન લેવાના, એ પાનને સામો ડુબાડવાના દેશી ગાયના ઘીમાં. દેશી ગાય હોય ને આપણી ખૂંદવાળી ગાય, એના ગાયના ઘીથી એને ડુબાડી દેવાના અથવા એના પર ગાયનું ઘી લગાવી દેવાનું અને નિશ્ચિત મંત્રોથી નિશ્ચિત નક્ષત્રમાં આહુતિ આપવામાં આવે તો વરસાદ આકર્ષિત થાય. જેમ ચુંબકથી ટાંકણીઓ ખેંચાઈ આવે એમ વાયુમંડળમાં ભલે ઉનાળો ચાલતો હોય પણ ધીરે ધીરે હવામાંથી ભેજ ખેંચાય, વાદળા બને વરસવા માંડે. આવી ઘટના ઘટતી. આ સંસ્કૃત ભાષા અને વિજ્ઞાનનું મહત્વ. અત્યારે વરસાદ પાડવો હોય તો ઓછામાં ઓછા 3 કરોડ રૂપિયા જોઈએ. આપણે દિલ્હી સરકારે વરસાદ પડવા પ્રયત્ન કર્યો એટલે એવું કેમિકલ છાંટવામાં આવે હેલિકોપ્ટર દ્વારા અને વાયુમંડળ એવા વાદળો બાંધવામાં આવે અને વરસાદ ફેલ ગયો. 3 કરોડ રૂપિયા ખર્ચો કર્યો, ફેલ ગયો. પાછો ફરી ખર્ચો કર્યો, એમ ટ્રાયલ કેટલી વાર કર્યા ત્યારે મેળ પડ્યો. અને આપણા ઋષિ મુનિઓ થોડુંક બીલીના છોડના પાન લઈ આવે અને ગાયના ઘીમાં ડુબાડી અને મંત્રો બોલી અને નિશ્ચિત નક્ષત્રમાં આહુતિ આપે વરસાદ પડતો. દીપક રાગ, એક રાગનું નામ છે દીપક રાગ. તો ખબર છે ને તમને? મંદાક્રાંતા મભન તતગા ગાગણોથી રચાયો. મંદાક્રાંતા છંદ એવું આપણે ભણવામાં આવે છે. તો આવા અલગ અલગ આપણા છંદ, ગાયત્રી છંદ. તો દીપક રાગની અંદર ગાવાથી દીવામાં જ્યોતમાં ઘી પૂરી દેવામાં આવ્યું હોય, દીવા પ્રગટાવ્યા ના હોય અને મૂકી દેવામાં આવ્યું હોય અને દીપક રાગમાં ગાવામાં આવતું તો દીવા પ્રગટી ઉઠે. એટલે આપણે સંસ્કૃત ભાષા શીખવી જોઈએ. આપણે બધા પ્રયત્ન કરીએ. સરકાર કહે છે કે તમે સંસ્કૃત શીખો, તમારું ભલું થશે. મંત્ર બોલતા શીખશો, કોમ્પ્યુટરમાં આગળ સંસ્કૃત આવશે, તમને કામ લાગશે. તો બધા સંસ્કૃત શીખવાનું આયોજન કરજો. અને અમે આજે જ અમારા ગુરુકુળમાં પણ હમણાં સંસ્કૃત મહોત્સવનો પ્રોગ્રામ હતો. તો અમે કહ્યું કે આજે આપણે સંસ્કૃત મહોત્સવની તો ઉજવણી કરી, હવે એવું રાખીએ કે દર અઠવાડિયે 1 કલાક, શનિવારે 1 કલાક સંસ્કૃતનું નિદર્શન. આવતા સંસ્કૃત મહોત્સવ સુધીમાં બાળકો સંસ્કૃતમાં પાકા થઈ જાય. એટલે દર અઠવાડિયે એક પણ શીખવવાનું નહીં, બાળકોને ટાસ્ક આપી દેવાનું. એટલે જે બાળકો ભગવદ્ ગીતાનો ત્યાં એક શનિવારે બોલે એને પછી આખા વર્ષમાં ફરી નંબર ન લાગે, એને બીજું નવું શીખીને આવવું પડે. તો દરેક બાળકોએ અલગ અલગ તૈયારી કરવાની. કોઈ બાળકો કંઈક શરીરના અંગો સંસ્કૃતમાં બોલશે, કોઈ બાળક કહેશે મારે છે તો શાકભાજીના નામ સંસ્કૃતમાં બોલવા છે, કોઈ બાળક કહેશે મારે સંસ્કૃતમાં ગીત ગાવું છે. તો દર શનિવારે 1 કલાક અમે સંસ્કૃત મહોત્સવ વીકલી 1 વર્ષ સુધી ચલાવવું કે જેથી બાળકો ધીરે ધીરે સંસ્કૃતમાં પાકા થઈ જાય. તો આપ બધા પ્રયત્ન કરજો કે સંસ્કૃત ભાષા શીખજો અને સંસ્કૃતમાં ઉચ્ચારણ કરવાની પ્રયત્ન કરજો. બીજી વાત કહું છું, વ્યસન મુક્તિ વિશે થોડું ટૂંકમાં કહું છું.
તમારામાંથી કેટલાએ કાર જોઈ છે? બધાએ જોઈ છે ને? ફટાફટ તમારે જવાબ આપવાનો. ચલો હું ગણિતનો એક બે પ્રશ્ન પૂછું તમારે ફટાફટ, પછી આપણે વ્યસનની વાત કરીએ. હા, આને શું કહેવાય? શું કર્યું? હા, ચપટી વગર તમે જવાબ આપી દેવાનો. હા, રેડી? 2 ને 2, 4 ને 4, 10 ને 10, 100 ને 100. ઓ, બધા હોશિયાર બાળકો છો. છેલ્લો ક્વેશ્ચન, છેલ્લો પ્રશ્ન, ચપટી વગર તમે. હા, રેડી? પાછળ તૈયાર? એક બાળક 20 વર્ષમાં 6 ફૂટ ઊંચો થાય છે. 20 વર્ષમાં કેટલો ઊંચો થાય? 40 વર્ષમાં કેટલો ઊંચો થશે? 12 ફૂટ ઊંચો થાય. તમારું ધાબુ 12 ફૂટ ઊંચું હોય રૂમનું. આ જો આ વચ્ચે આ ઝાડ છે ને તો 12 ફૂટનું છે. આ કોઈ 12 ફૂટ ઊંચું થાય ખરું? 20 વર્ષમાં 6 ફૂટ ઊંચો થાય અને 40 વર્ષમાં 6 ફૂટ ઊંચો થાય. જો અમારી ઊંચાઈ છે 5 ફૂટ ને 10 ઇંચ, તો પછી આ 12 ફૂટ ઊંચું થવાય? ચાલો, થોડી હાસ્ય વિનોદની વાત કરી તમને. હવે વ્યસનની વાત કરું. કારની અંદર આપણે પેટ્રોલ, ડીઝલ અને સીએનજી નો ઉપયોગ કરતા હોય. તો પેટ્રોલમાં પાણી રેડી દઈએ તો ગડબડ થઈ જાય ને એન્જિનમાં. સારું, ટ્રેક્ટરમાં ડીઝલ નાખતા હોઈએ છીએ અને ડીઝલમાં થોડું પાણી પાડી દઈએ અંદર તો ટ્રેક્ટર બગડે ને. તેવું જ આપણા શરીરનું પણ છે. ભગવાને આપણા શરીર તેવા બનાવ્યા છે કે તે શરીરમાં આપણે શરીરને અનુકૂળ હોય તેવું ભોજન કરવું જોઈએ. એમાં પણ 2 પ્રકારનું ભોજન આવે, કે સારી અસર પેદા કરનારું અને ખોટી અસર પેદા કરનારું. કેટલા પર કેવી અસર પેદા કરે? સારી અને ખોટી, અથવા તો ફાયદાકારક અને નુકસાનકારક. કેવી અસર પેદા કરે? ફાયદાકારક અને નુકસાનકારક. તો આપણે ફાયદાકારક ભોજન કરીએ તો એને સારું કહેવામાં આવે, પણ નુકસાનકારક જો ખાઈએ પીએ તો આપણા શરીરને નુકસાન થાય. હવે કેટલાક વ્યક્તિઓ છે તો ના જાણતા હોય અને ખાય. કોઈ ના જાણતા હોય ટ્રેક્ટરના ડીઝલમાં પાણી રેડી દે તો ટ્રેક્ટર બગડે કે ના બગડે? અને જાણી જોઈને રેડે તો બગડે કે ના બગડે? પછી એવું કહેવાય તો ખબર નથી રેડી દીધું ને એટલે ટ્રેક્ટર નહીં બગડે એવું હોય? કોઈ વ્યક્તિને ખબર નથી, ટ્રેક્ટરમાં ડીઝલ ભેગું પાણી રેડી દીધું, એને ખબર નથી રેડી દીધું, તો એ ટ્રેક્ટર બગડશે કે નહીં બગડે? બગડશે જ. એમ આપણે જાણતા કે અજાણતા શરીરને હાનિ કરે તેવું ખાઈએ પીએ તો આપણું શરીર બગડે. અને આ જે હાનિ કરે તેવું ખાવું તેનું નામ વ્યસન. ખબર પડી ગઈ? જે શરીરને હાનિ કરે તેવું ખાવું એને કહેવાય વ્યસન. જેમ કે તમાકુ. તંબાકુ, અત્યારે તંબાકુના પેકેટ પર લખેલું આવે તંબાકુ ખાવાથી કેન્સર થાય છે. બીડીના પેકેટ પર લખેલું આવે બીડી પીવાથી કેન્સર થાય છે. બ્રિસ્ટોલના પેકેટ પર લખેલું આવે બ્રિસ્ટોલ પીવાથી કેન્સર થાય છે. કેન્સર થાય એટલે આપણા શરીરમાં કઈ ગુમડું નીકળે, ફોડલો નીકળે, પછી તેને કાપવું પડે, પછી આપણને ઠીક બોલાય નહીં, પછી ધીરે 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 એ ગાડી ગળામાં પાઇપ મૂકવી પડે, ખવાય નહીં, પછી ત્યાંથી પાઇપથી ભોજન આપવું પડે, પછી ચાલવાની મુશ્કેલી પડે, શરીરમાં ઘણી પીડા થાય અને છેલ્લે તડપી તડપીને આપણું શરીર મૃત્યુને પ્રાપ્ત થાય. તો ભાઈ તમાકુ ખાવી જોઈએ? તમારે સુંદર અને સારા રહેવું છે કે નથી? ગુમડા વાળું, બગડેલું, મચકોડાયેલું મોં, સડી ગયેલું મોં ગમે પણ નહીં? તો જિંદગીમાં ક્યારેય તંબાકુ ખાવાની નહીં, બીડી પીવાની નહીં, બ્રિસ્ટોલ પીવાની નહીં, તંબાકુ ખાવાની નહીં. જે ખાતા હોય તેમને કહેવાનું કે આ સારું નથી, તમારું મોં સડી જશે, શરીરમાંથી દુર્ગંધ આવશે, ખાડા કાણા પડી જશે, ઓપરેશન કરવું પડશે. એટલે આ તંબાકુ જેમાં હોય તેવી બીડી, પડીકી, કેટલાક તો પડીકી ખાતા હોય, પડીકી તોડીને ખાય એમાં તંબાકુ હોય. એટલે જીવનમાં ક્યારેય તંબાકુ ખાવી જોઈએ નહીં. સારું, ચલો, કોઈ બાળક કે કોઈ વ્યક્તિ એની આંખો પર પટ્ટી બાંધી દઈએ અને એને હાઈવે પર મૂકી દઈએ અને પટ્ટી બાંધી દીધી અને કાનની અંદર બરોબર એવું કંઈક મૂકી દીધું અને ફિટ કરી દીધું એટલે એને અવાજ પણ ના સંભળાય, બરોબર દેખાય પણ નહીં, અને એને આપણે હાઈવે પર મૂકી આવ્યા. હવે એને ખબર પડશે ચાલતો જતો હોય કે ટ્રક આવે છે, ટેમ્પો આવે છે, સંભળાતું નથી, દેખાતું નથી, તો એક્સિડન્ટ થાય કે ના થાય? કારણ કે એને ખબર જ નથી. એમ દારૂ પીવે ને એટલે આપણે વધારે ખબર રહે નહીં.
એટલે પછી દારૂ પીવાય એટલે પેલાને આંખો પટ્ટી બાંધી છે, પેલા વગર પટ્ટીએ પણ બધું દેખાતું હોય ને તોય ખબર ના પડે, કાન ખુલ્લા હોય ને તોય ખબર ના પડે, ઘરમાં ગાળો બોલે. તમે જોયા છે દારૂ પીને ગાળો બોલતા માણસોને? ઘરવાળાને ગાળો બોલે, પડોશીઓને ગાળો બોલે, અને મોં ગંધાય હે ને, જોડે આપણે ઉભા રહેવાનું ના ગમે. એટલે પેલા તો ટ્રક થી એક્સિડન્ટ થાય, પેલા તો ઘરવાળાથી જ એક્સિડન્ટ થાય, ઘરમાં જ એક્સિડન્ટ થાય, છોકરાઓથી, ભાઈથી, પતિથી, પત્નીથી, બેનથી, પડોશીથી. અને ઘણી વાર તો એવો એક્સિડન્ટ થાય કે ઘરવાળા આજુબાજુ દંડા લઈને માર પીટાઈ કરે. પછી એની દારૂ પીવો જોઈએ નહીં. દારૂ પીવાથી આપણું લીવર બગડી જાય, આપણું ભોજન સારી રીતે પચે છે લીવરને કારણે, તો લીવર નુકસાન થઈ જાય, પછી ભોજન પચે નહીં, તકલીફ થાય, બીમારી થાય. એટલે યાદ રાખવું, તેવું કાંઈ ખાવું નહીં, તંબાકુ, દારૂ કે બીજું તેવું કશું પણ ખાવું નહીં કે તેવું પીવું નહીં. વ્યસન વ્યક્તિના શરીરને નુકસાન કરે છે, વ્યક્તિના મનને નુકસાન કરે છે, છેલ્લે વ્યક્તિ દુઃખી થાય છે અને તેનો પરિવાર પણ દુઃખી થાય છે. એટલે યાદ રાખીએ, જીવનમાં ક્યારેય કોઈ વ્યક્તિ આપણને સમજાવે એટલે જરા ટેસ્ટ તો કર તમાકુનો, તો ટેસ્ટ કરવો જોઈએ, ના પાડી દેવી જોઈએ. જરા એકવાર બીડી, જરા એકવાર નહીં, નહીં એટલે નહીં. દોસ્ત કોને કહેવાય? જે આપણને સારા માર્ગે લઈ જાય તેને દોસ્ત કહેવાય, ખોટા માર્ગે લઈ જાય તેને શું કહેવાય? દુશ્મન. ખબર પડી ગઈ? સારા માર્ગે લઈ જાય તેને શું કહેવાય અને ખોટા માર્ગે લઈ જાય તેને. ઘણી વાર આપણા દોસ્ત બનીને લોકો દુશ્મનનું કામ કરતા હોય. ખબર પડી ને? તમાકુ ખવડાવવાને દોસ્ત કહેવાય? એને ખબર નથી પડતી તો આપણા શરીરમાં તો અંદર છે, તો અંદર જઈને નુકસાન કરે. તો કોઈ મિત્ર તંબાકુ ખવડાવતો કહેવાનું તું મારો દોસ્ત છે, દુશ્મનનું કામ ના કરીશ તું. ખબર પડી ને? કોઈ આપણો દોસ્ત હોય ને કોઈ આપણને કે જરા એક ફૂંક તો મારી લે પિસ્ટોલની, તો તું મારો દોસ્ત છે પણ દુશ્મનનું કામ ના કરીશ. એટલે કોઈ દિવસ વ્યસન કરવાની નહીં, અને કોઈ વ્યસન કરતું હોય તેને સમજાવવાનું, વ્યસન છોડી દો. રાખજો કે આપણે સંસ્કૃત મહોત્સવ નિમિત્તે એક તો પ્રથમ કાર્ય સંસ્કૃત ભાષા બોલતા થઈએ, દરરોજ ભગવાનને સંસ્કૃતમાં પ્રાર્થના કરીએ, મંત્રોથી પ્રાર્થના કરીએ, અને બીજું વ્યસનનો ત્યાગ કરીએ. જીવનમાં ક્યારેય, આપણા જીવનમાં ક્યારેય વ્યસન ના આવે. બીજું, વહેલા ઉઠજો, ભગવાનને પ્રાર્થના કરજો, તમારા માતા પિતાને પ્રણામ કરજો, દાદા દાદીને કરજો. ભોજન સારું ખાવાનું, સારી રીતે રહેવાનું. ભગવાને આપણને બોલવાની શક્તિ આપી છે, જો ભગવાન આપણી બોલવાની શક્તિ લઈ લે તો કેટલી મુશ્કેલી થઈ જાય ને. ગાળ નહીં બોલ. જો મારા 49 વર્ષ થયા છે, હજુ સુધી એક પણ વાર હું ગાળ નથી બોલ્યો. મને ખ્યાલ છે ત્યાં સુધી જીવનમાં એક પણ વાર ગાળ બોલ્યો. ઝઘડો થાય, ખટપટ થાય, પણ ગાળ તો ના બોલાય. કોઈ ગાળ બોલે કહેવાનું ભગવાને બોલવાની શક્તિ આપી છે એટલે આવું આવડું બોલે છે. ભગવાન શક્તિ લઈ લેશે તો શું કરીશ તું? ગાળ તો નહીં જ બોલવાની, અપશબ્દ તો નહીં જ બોલવાનો. તો આપણે બધા પ્રયત્ન કરીએ કે યાદ રાખીએ કે આપણી વાણીનો દુરુપયોગ ન કરીએ, સારા કાર્યો. અમારા આશ્રમમાં ગુરુકુળ છે, હિન્દુ ગુરુકુળ. ગુરુકુળના બાળકોને 3 નિયમ લેવડાવેલા છે. તો તમને પણ હું કહું છું, હું બોલું મારા પછી તમારે બોલવાનું. બુરા કિસી કા બોલના નહીં, बुरा किसी का करना नहीं, बुरे में साथ देना नहीं. फरीथी याद करिए, बुरा किसी का बोलना नहीं, बुरा किसी का करना नहीं, बुरे में साथ देना नहीं. હવે તમારી જાતે બોલો 3 ફરીથી બોલાવું છું. बुरा किसी का बोलना नहीं, बुरा किसी का करना नहीं, बुरे में साथ देना नहीं. એટલે બુરું કોઈનું બુરું બોલવાનું નહીં, કોઈનું બુરું કરવાનું, અને કોઈ કોઈનું બુરું કરતું હોય તો આપણે એમાં સાથ આપવાનો. યાદ રહેશે? પાલન કરશો? સારું. હવે છેલ્લી વાત કહીને પૂરું કરું છું. તમારા જીવનમાં એક મિત્ર બનાવજો. એક નાની વાર્તા પણ જોડે કહી દઉં છું. હું તમને એક પ્રશ્ન પૂછું, તમારે મને જવાબ આપી દેવાનો.
કેવું કેટલી વારમાં? ચલો, એક ઝાડ નીચે એક માટલું હતું. તમારા લીમડું છે ને, લીમડાના ઝાડ નીચે એક માટલું હતું. એક જગ્યાએ નળ હતો, પેલો ખૂણામાં રહ્યો નળ. એક જગ્યાએ નળ હતો, ટાંકીમાં પાણી ફૂલ હતું. નળ ચાલુ કરી એટલે ઘણું પાણી આવતું હતું. માટલું ત્યાં ખાલી હતું. મેં તમને કહ્યું પેલું માટલું પાણીથી ભરી આપો. તમે પહેલું કામ શું કરશો? માટલું ક્યાં લઈ જશો? પછી નળ ચાલુ કરશો, પછી હે ભરાય નહીં તો શું કરશો? કાણું હોય તો? તમે પહેલું તો કયું ભૂલ કરી દીધી. પહેલું શું કરવાનું? માટલાને ચેક કરવાનું, કાણું તો નથી. તમે તો માટલું લઈ આવ્યા, નળ નીચે મૂકીને ચાલુ કરી દીધું. ભૂલ કરી ને? પહેલું જોવાનું કે માટલું કાણું નથી. જો માટલું કાણું હોય તો થોડું સિમેન્ટ લાવવાનું, થોડી રેતી અને જ્યાં કાણું છે ત્યાં લગાવીને સુકાવા દેવાનું. પછી માટલાને નળ નીચે મૂકીને ભરવાનું. આપણે જીવનમાં આપણે કોઈક બુરી આદતો હોય, આળસ હોય તો એ આપણા જીવનમાંથી દૂર કરવાની. એને કહેવાય માટલાનું કાણું બંધ કર્યું. આપણી જે બુરી આદતો હોય તે બધી દૂર કરી દેવાની. તો યાદ રાખજો કે આપણે જે ભૂલો કરીએ છીએ એને સુધારીએ. અને એક તમારો મિત્ર બનાવજો આજથી. તમને તમારા મિત્ર જોડે બેસવાનું ગમે છે ને? તમારી બેનપણી હોય તો તમે એની જોડે બેસો છો ને? તમે તમારા મિત્ર જોડે બેસતા હો, વાતો કરતા હોય તો એક મિત્ર એવો બનાવજો, એને દરરોજ તમારે થોડો ટાઈમ આપવાનો. આપશો? હું તમારા મિત્રનું નામ હું તમને કહી દઉં. પુસ્તક. કયો મિત્ર? જેમ તમે તમારા મિત્ર માટે કેવો ટાઈમ આપો છો, તમારી સખી હોય તો જોડે બેસો છો, સારા પુસ્તકને આપણા મિત્ર બનાવવાના. એટલે આપણે થોડીક વાર દરરોજ સારા પુસ્તક વાંચવાના. સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચો, પંચતંત્રની વાતો વાંચો, હિતોપદેશની વાતો વાંચો. તો સારા પુસ્તકને મિત્ર બનાવજો. 15-20 મિનિટ દરરોજ સારા પુસ્તક વાંચજો તો તમારી ઘણી પ્રગતિ થશે. ચલો, કેટલા બાળકો સારા પુસ્તકને મિત્ર બનાવશે? હાથ ઊંચો કરો તો મને ખબર તો પડે. શ્રી બળિયાદેવ હાઈસ્કૂલના કેટલા બાળકો પુસ્તકને મિત્ર બનાવશે? ઓ, ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. સારું, કયા બાળકોને અહીંયા આમંત્રણ છે? ત્યાં કાયાવરોહણ નામ સાંભળ્યું છે ને? કાયાવરોહણમાં ભગવાન શિવજીના 28મા અવતાર લકુલિશજીનું મંદિર છે. ત્યાં અમે ભગવાન શિષ્યો છીએ. તેમને કહ્યું કે યોગ સાધના સાથે સનાતન સંસ્કૃતિ પુનરુત્થાનનું કાર્ય કરવાનું. એટલે ત્યાંથી અમે બધાને યજ્ઞ કરતા, દેવ પૂજન કરતા, ઘોડેસવારી, તલવારબાજી, બંદૂક ચલાવવાની. હવે ઓલિમ્પિક સુધી બંદૂકની કોમ્પિટિશન થાય. હમણાં આપણા વડોદરા જિલ્લાની ગ્રામ્ય સ્કૂલોની કોમ્પિટિશનમાં અમારા ગુરુકુળના 9 બાળકો 1, 2, 3 નંબરમાં આવ્યા. એટલે રાજ્ય કક્ષાએ જવાના છે રાઇફલ શૂટિંગમાં. પછી હવે ઘોડેસવારીની કોમ્પિટિશનમાં જશે પાછા છોકરાઓ. તલવારબાજી ઓલિમ્પિક સુધી કોમ્પિટિશન થાય, ભાલા ફેંકની કોમ્પિટિશન થાય, કરાટે જુડોની કોમ્પિટિશન, બ્લેક બેલ્ટ કરાટો કહેતા હોય. તેવું બાળકો બધા ત્યાં શીખી રહ્યા છે. તમારે ક્યારેક રજાનો દિવસ હોય એવા જોવા માટે આવજો અને પ્રયત્ન કરજો કે તમે સારા બનો. કોઈ છોકરો ગાળો બોલતો હોય તેને જોઈને ગાળો બોલશો નહીં, એને શીખવાડજો તું ગાળો ના બોલીશ. કોઈ વ્યસન કરતો હોય તો એને સમજાવજો, પણ તમે વ્યસન ના કરતા. સારા કાર્યો. ભગવાનને હું પ્રાર્થના કરું છું કે ભગવાન શ્રી બળિયાદેવ હાઈસ્કૂલ પૂરના બાળકોને અને બધાને તેવી મતિ આપે, શક્તિ આપે, પરિસ્થિતિ આપે, જેથી આપ સારા માર્ગે ચાલો, સારા કાર્યો કરો, તમારું અને તમારા પરિવારનું નામ રોશન થાય, પ્રસિદ્ધ થાય તેવા ઉત્તમ કાર્યો કરો. ઓમ ઓમ સર્વેનું મંગલ હો, સર્વેનું મંગલ હો, સર્વેનું મંગલ હો. ઓમ જય ભગવાન.